જામનગરમાં રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સમરસ વિદ્યાસેતુ કાર્યક્રમ યોજાયો હતો। ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શાળા છોડી ગયેલા શિક્ષણથી વંચિત બાળકોને ફરીથી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો હતો। કાર્યક્રમને સંબોધતા શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે રાજ્ય સરકારની પ્રાથમિકતા એ છે કે રાજ્યમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે। તેમણે કહ્યું કે વર્ષ 2030 સુધીમાં રાજ્યનો ડ્રોપઆઉટ દર શૂન્યની નજીક પહોંચાડવાનો સરકારનો સંકલ્પ છે। રીવાબા જાડેજાએ જણાવ્યું કે રાજ્યમાં વિદ્યાર્થીઓનો એનરોલમેન્ટ દર હવે 99.99% સુધી પહોંચ્યો છે, જ્યારે રાજ્યનો ડ્રોપઆઉટ દર 37%થી ઘટી 2.37% થયો છે। તેમણે કહ્યું કે કોઈપણ કારણસર બાળક અભ્યાસ છોડી દે છે તો સરકાર વાલી બની તેની સાથે ઊભું રહેશે। ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નેતૃત્વમાં શિક્ષણ વિભાગ દ્વારા સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ કર્ણાવતી મહાનગરથી શરૂ કરવામાં આવ્યો। ત્યારે આજે અલગ અલગ જિલ્લા વાઇઝ આ અભિયાન અત્યારે કાર્યરત છે। 1 મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ પ્રવેશ અપાવી અને એમનું જે શિક્ષણ મેળવવાનો પ્રાથમિક હક છે એની પૂર્તતા થાય એ માટેનું આ અભિયાન છે। જ્યારે આજરોજ જામનગર જિલ્લા ખાતે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ, પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટી પ્રશાસન, સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિની આગેવાનીમાં તેમજ શિક્ષણ વિભાગના સર્વે બીઆરસી, સીઆરસી કોઓર્ડિનેટર્સ, આચાર્યગણ, શિક્ષકગણ, સામાજિક આગેવાનો, એનજીઓઝ અને એસએમસી કમિટીના સભ્યો તેમજ વિવિધ સંઘના માધ્યમથી ઉપસ્થિત આગેવાનોના હાજરીમાં આ અભિયાન છે એનો પ્રારંભ કરવામાં આવ્યો। આગામી 3 દિવસ સુધી પ્રતિકાત્મક આ અભિયાન કાર્યરત રહેશે, જેમાં સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પોતાની હાજરી દર્શાવી, નોંધાવી અને રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ શાળાએ પ્રવેશ અપાવવાનું કાર્ય હાથ ધરશે। 1 મહિના સુધી આ અભિયાન સંપૂર્ણ રીતે આકાર લઈ જામનગર જિલ્લાનો જે ડ્રોપઆઉટ રેશિયો છે લગભગ 2022-23માં ડ્રોપઆઉટ રેશિયો 4.87% જેટલો હતો, જે અત્યારે ઘટીને 1.87% થયો છે। ત્યારે 2030 સુધીમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે અને આવનારા સમયમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે તેને ગુજરાતનું પ્રત્યેક બાળક એના શિક્ષણના હકથી વંચિત ના રહી જાય એ જોવાની જવાબદારી એક સમરસતા સાથે સામાજિક આગેવાનોને સાથે રહી અને શિક્ષણ વિભાગ પ્રયત્નશીલ હોય। ત્યારે હું આપ સૌ નગરજનોને પણ હૃદયપૂર્વકની અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપણા જિલ્લામાં, આપણા ગ્રામ્ય વિસ્તારમાં, આપણા બ્લોકમાં કોઈ પણ બાળક પ્રાથમિક જે એનો શિક્ષણનો હક છે એનાથી વંચિત ના રહી જાય માટે આપણે સૌ બધા મહેનત કરીએ, એને શાળા સુધી લઈ આવીએ। બાકીની જવાબદારી અમારો શિક્ષણ વિભાગ એ બાળક માટે થઈ અને ટેક કેર કરશે। ત્યારે આવા દરેક બાળકોને કેટર કરવા માટે શિક્ષણ વિભાગ જ્યારે પ્રયત્નશીલ હોય ત્યારે આપ સૌ સમાજના અભિન્ન અંગ સમાન નગરજનોને પણ હું હૃદયપૂર્વકની વિનંતી કરું છું કે પ્રત્યેક બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય એ જોઈ